ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. ટીમની આ જીતમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સહિત તેઓના પરિવારોનો પણ મોટો ફાળો રહ્યો. જો કે ભારતીય મહિલા ક્રિકેટને આ સ્તરે લઈ જવામાં બીજા અનેક જાણ્યા અજાણ્યા ચહેરાઓનો મોટો ફાળો રહ્યો છે, જેમાંથી એક નામ છે મહેન્દ્ર કુમાર શર્મા. ભારતમાં મહિલા ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો સૌપ્રથમ 1973માં મહેન્દ્ર કુમાર શર્માએ સોસાયટી એક્ટ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ સંઘની સ્થાપના કરી, જેના તેઓ પોતે સેક્રેટરી બન્યા, અને એ જ વર્ષે તેને ઇન્ટરનેશનલ વુમન ક્રિકેટ કાઉન્સિલનું સભ્યપદ મળ્યું હતું. દેશમાં પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજન તેમણે પોતે કર્યું હોવાનું કહેવાય છે. ખરેખર તો તેઓ લખનૌમાં સ્કૂલ અને કોલેજોમાં છોકરીઓ માટે સોફ્ટબોલ અને હેન્ડબોલની ટુર્નામેન્ટનું આયોજન કરતા હતા. એક વખત એવું બન્યું કે હૈદરાબાદમાં સોફ્ટબોલ બેટથી ક્રિકેટ રમતા છોકરાઓને જોઈને મહિલા ટીમની યુવતીઓને પણ રસ જાગ્યો. તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. મહેન્દ્ર કુમાર શર્મા પોતે પણ ક્રિકેટના ચાહક હતા, અને આ રસ રૂચિના કારણે જ આગળ જતા તેઓને સ્થાનિક સ્તરે મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ્સની શરૂઆત કરવાની પ્રેરણા મળી. તેમણે પોતે માઇક લઈને રિક્ષામાં ટુર્નામેન્ટનો પ્રચાર કર્યો, અને ક્વીન્સ એંગ્લો સંસ્કૃત ખાતે એ સમયે 200થી વધારે માણસોની ભીડ મહિલા ક્રિકેટની મેચો જોવા માટે એકઠી કરી. મહિલા ક્રિકેટ સંઘના પ્રથમ અધ્યક્ષ હમીદા હબીબુલ્લાને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાંદા ત્રિપાઠી અને પ્રેમલા ચૌહાણે અધ્યક્ષ બન્યા. દાયકાઓ સુધી દેશમાં મહિલા ક્રિકેટનું એપિસેન્ટર લખનૌ જ રહ્યું. 2006માં તેનો BCCIમાં વિલય કરાયો અને હેડક્વાર્ટર મુંબઈ થઈ ગયું. કાળક્રમે મહિલા ટીમને એકથી એક શાનદાર ખેલાડી મળતી રહી, પરંતુ વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું જ રહ્યું હતું. જો કે એ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટને એકથી એક ચઢિયાતી ખેલાડીઓ મળી. શાંતા રંગસ્વામી સદી ફટકારનારી પ્રથમ મહિલા ભારતીય બેટર બની હતી. નીતુ ડેવિડ નામની ખેલાડીએ ઇંગ્લેન્ડ સામે 8 વિકેટ ઝડપી. ડાયના એડુલજી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમે પહોંચી. સંધ્યા અગ્રવાલ ટેસ્ટમાં 50થી વધુની એવરેજ સાથે 1000થી વધારે રન બનાવનાર ખેલાડી બની. મિથાલી રાજ વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી અને ઝુલન ગોસ્વામી સૌથી વધુ વિકેટ લેનારી ભારતીય ખેલાડી બની. તો હાલ સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા જેવા ખેલાડીઓની ટીમે તો દેશમાં પહેલો વર્લ્ડ કપ લાવીને ગૌરવ વધાર્યું. આમ દેશમાં મહિલા ક્રિકેટને આ મુકામ સુધી લઈ જવામાં ઘણા લોકોએ પોતાનો પડસેવો રેડ્યો છે. આ તમામ લોકો યુવા ક્રિકેટર્સ અને આવનારી પેઢીઓને વર્ષો સુધી પ્રેરણા આપશે.